જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ. આજે આપણે બનાવીશું માવાના માલપુઆ. તો એના માટે આપણે લઈ લઈશું 500 ગ્રામ માવો, 500 ગ્રામ મેદો, 700 ગ્રામ ખાંડ, પિસ્તાની કતરી, ઇલાયચી, 1 ચમચી દહીં અને તળવા માટે ઘી. અહીંયા મેં 500 ગ્રામ દૂધ લીધું છે, માવો, મેદો, દહીં. હવે એમાં આપણે દૂધ એડ કરીશું, બ્લેન્ડરથી પીસી લઈશું. હવે એડ કરીશું થોડું પાણી. આમાં હું દૂધ અને પાણીનો બંનેનો ઉપયોગ કરું છું. આ રીતે બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાથી એમાં લમ્સ રહેતા નથી. આ ખીરાને બહુ પાતળું નથી કરવાનું. હું તમને બતાવું, આ રીતે ચમચા પર ટકે એવી રીતે ખીરું તૈયાર કરીશું. ખીરાને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. પેન લઈ એમાં ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ડૂબે એટલું પાણી આ રીતે મિક્સ કરીશું. આ ચાસણીને ગુલાબજાંબુની ચાસણી હોય એવી રીતે એક તારની જ ચાસણી રાખવાની છે. ઇલાયચી એડ કરી દઈ, કેસર એડ કરી દઈ. કેસર એડ કરવાથી માલપુડાનો કલર સરસ આવે છે, ફ્લેવર પણ સરસ આવે છે. હવે ગેસ બંધ કરી દઈશું. તૈયાર એક પેન મૂકી એમાં ઘી એડ કરીશું. તો ઘી ગરમ થઈ ગયું છે. તમે એને ખીરું જલ્દી રેડી દેશો તો માલપુડા જાડા થશે. આ રીતે પાતળી ધારે જ ઉતારવાના છે. તમે જોઈ શકો છો માલપુડામાં સરસ જારી પડી છે. ખીરું જાડું લાગતું હોય તો તમે એમાં પાણી યા દૂધ એડ કરીને સરખું કરી શકો છો, અને પાતળું થઈ ગયું હોય તો તમે એમાં મેદો એડ કરીને સરખું કરી શકો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને આપણે પલટી દઈશું. એને લો ટુ મીડિયમ તાપે જ તળવાના છે. જો હાઈ ફ્લેમ પર કરશો તો માલપુડા બળી જશે. આ માલપુડાને તમે તેલમાં પણ તળી શકો છો. માલપુડા થોડા ઠંડા થઈ ગયા છે. હવે 2 મિનિટ માટે આ રીતે ચાસણીમાં જ રાખીશું. 2 મિનિટ થઈ ગઈ છે, ચાસણીમાંથી કાઢી દઈશું. હવે એને ગાર્નિશ કરીશું. ઇલાયચી પાવડર, પિસ્તાની કતરણ. તો તૈયાર થઈ ગયા છે માવાના માલપુડા. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમે લોકો આને માલપુડા કહીએ છીએ. તમે એને શું કહો છો એ કમેન્ટ કરીને જણાવશો.